નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. યુદ્ધ બંધ કરો, અમે તમામ બંધન મુક્ત કરીશું. ઇઝરાયેલ સાથે સમાધાન કરવા હમાસ તૈયાર. જાપાની દૂતાવાસની મહિલા કર્મી સાથે છેડતીના આરોપમાં JNUના પ્રોફેસર સસ્પેન્ડ થયા. ઊંઝામાં સફળ રક્તદાન કેમ્પ 20 બોટલ રક્ત એકત્રિત થયું. રાજકોટમાં ચાલતી બસમાં સુરતની તરુણી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર, આરોપી ફરાર. વણાગલા રોડ પર લાગેલી આગ પર ઊંઝા મહેસાણા ફાયર બ્રિગેડની ટીમે મેળવ્યો કાબૂ. 3 દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં ₹18 લાખ કરોડનો જંગી વધારો નોંધાયો. ગુજરાત સરકારની ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત, હવે માત્ર 1% ટેક્સ ભરવો પડશે. તંત્રી લેખ: ટેરિફ હાવમાંથી શેરબજાર બહાર, નુકસાન રિકવર કર્યું. શાંતિ કરાર કરો, નહીંતર અમારે નથી કરવી મધ્યસ્થતા. અમેરિકા 2 પગવાળા 4 પગવાળાની વિરુદ્ધ આરોપો મૂકીને વાટ લગાડે છે. વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ. સહકારિતા અને યુવાનોનું સ્વર્ણિમ ભવિષ્ય. ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય બીજ વાવશે, ઉગશે અને ઉગારશે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન મગરે દેખાતા દીધી, છતાં લોકો નદીમાં સ્નાનનું જોખમ ઉઠાવી રહ્યા છે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય જન્મદિવસ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ભાજપ પ્રદેશ પ્રમુખ મુદ્દે આંતરિક ખેંચતાણ, દિલ્હી તરફ નજર મંડાઈ, રાજકીય તર્ક વિતર્ક શરૂ. નવા ગામની સીમમાં જમીનનો બનાવટી દસ્તાવેજ કરતા ફરિયાદ. 1 મેથી બંધ નહીં થાય ફાસ્ટ ટેગ સુવિધા. જોખમી 35 દવાનું ઉત્પાદન વેચાણ બંધ કરવા CDSCOનો તમામ રાજ્યોને આદેશ. રાહુલ ગાંધીની કર્ણાટકમાં રોહિત વેમુલા એક્ટ લાગુ કરવાની અપીલ, CM સિદ્ધારમૈયાને લખ્યો પત્ર. ગુજરાતમાં 24 જિલ્લામાં 2 દિવસ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી. 30 લાખની લાંચ કેસમાં આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજૂર. વીજ કંપનીઓને સરકારના સ્માર્ટ વીજ મીટરનું સપનું રોળી નાખ્યું, 8 વર્ષે પણ લક્ષ્ય અધૂરું. પાટણના બાળ તસ્કરી કેસ, બોગસ ડોક્ટર સહિત 3 આરોપીઓની જામીન અરજી કોર્ટે ફરગાવી. વિશ્વ વિરાસત દિને રાણકી વાવમાં મફત પ્રવેશ, 500થી વધુ પ્રવાસીઓએ માણ્યું સ્થાપત્ય, 200 વિદ્યાર્થીઓએ કરી હેરિટેજ સંગીત વોક. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.